વિદ્યાર્થી મિત્રો, મુખ્ય આપણો ટોપિક કક્ષકો અને ક્વોન્ટમાર્ક શરૂ કરીશું. ખૂબ અગત્યનો છે, ધ્યાનથી સમજજો. અહીંયા થોડું ઇન્ટ્રોડક્શન લખ્યું છે, પછી એને હું લખીને સમજાવું છું. સૌપ્રથમ, પરમાણુમાં ઘણી બધી કક્ષકો હોઈ શકે છે. ગુણાત્મક રીતે તેમનો કદ, આકાર અને દિક્વિન્યાસ પરથી તેમને વિભેદિત કરી શકાય. એટલે તેના પ્રકાર પાડી શકાય કદ પરથી, આકાર પરથી અને દિક્વિન્યાસ એની ગોઠવણી પરથી, એની રચના પરથી. નાના કદની કક્ષક તમે ધારો કે આ કેન્દ્ર છે, તો એની બાજુમાં આમ કક્ષક હોય, આમ કક્ષક હોય, એવું તમે સમજી શકો છો. તો નાના કદની કક્ષક હોય તો કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય છે. અને આકાર અને દિક્વિન્યાસની વાત કરીએ તો તેના પરથી બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય છે તેવું દર્શાવે છે. એટલે સપોઝ આવું આ પી કક્ષકનો આકાર છે એમ, એટલે અહીંયા પ્લસ માઇનસ આવું હું તમને સમજાવીશ ત્યારે ચોક્કસ ચર્ચા કરીશું. હાલ પૂરતું હમણાં આ બધું ડ્રો કરતો નથી, ક્વોન્ટમાર્ક શીખીએ છીએ. એટલે પરમાણ્વીય કક્ષકોની પરિશુદ્ધતા અથવા તે પરિશુદ્ધતા પૂર્વક તેમના ક્વોન્ટમ આંકથી અલગ કરી શકાય છે. એટલે હવે આપણે મેઇન વાત શરૂ કરીએ ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંકના 4 પ્રકાર છે, હું તમને સમજાવું છું, ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો, ક્વોન્ટમ આંક વિશે ચર્ચા કરીએ. ક્વોન્ટમ આંક મુખ્યત્વે 3 અને એક વધુ એટલે ટોટલ 4 પ્રકારના છે. પ્રથમ જે છે તે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંકને n વડે દર્શાવીશું, સ્મોલ n. બીજું છે તે ગૌણ ક્વોન્ટમ આંક અથવા તેને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવાય. અથવા તેને સહાયક ક્વોન્ટમ આંક પણ કહેવાય. તેને L વડે દર્શાવીશું. ત્રીજું જે છે એ ચુંબકીય ક્વોન્ટમ આંક. એટલે ચુંબકીય કક્ષકીય લખવાનું, ચુંબકીય એકલું નહીં લખવાનું, ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક. અને ચોથું છે તે સ્પિન ક્વોન્ટમ આંક. આને આપણે S વડે દર્શાવીશું, આને આપણે M વડે દર્શાવીશું. ઘણીવાર અહીંયા ML એવું દર્શાવવામાં આવે છે. 1 by 1 આપણે આની ચર્ચા કરીએ છીએ. બહુ મોટી ટૂંક નોંધ છે, ધ્યાન રાખજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે મુખ્ય ક્વોન્ટમ આંક શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેની સંજ્ઞા આપણે જોઈ તેમ સ્મોલ n છે. હવે આનું મૂલ્ય વિચારીએ તો 1, 2, 3, 4 0 સિવાયની આવી ધન પૂર્ણાંક સંખ્યા હોય. ફરી બોલું છું, 0 સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા એ આનું મૂલ્ય હોય છે. 0 ના હોય 1, 2, 3, 4 એવું બધું હોઈ શકે. હવે વાત કરીએ તો મુખ્ય ક્વોન્ટમ આંક શું નક્કી કરે? તો કક્ષકનું કદ નક્કી કરે અને વિશેષ પ્રમાણમાં તેની ઉર્જા નક્કી કરે. હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે એવું તમને ખબર છે. એ સિવાય હિલિયમ પ્લસ, લિથિયમ પ્લસ 2 આમાં પણ 1 ઇલેક્ટ્રોન છે. 2 - 1, 3 - 2 રીતે. આ માટે 1 ઇલેક્ટ્રોન માટે ઉર્જા અને કક્ષકનું કદ એ n પર આધારિત છે. યાદ રાખજો મિત્રો, તે શાના પર આધારિત છે? n પર. n એટલે મેં તમને કહેલું છે મુખ્ય ક્વોન્ટમ આંક. હવે તે કોષની ઓળખ આપે છે. એટલે ધારો કે આ ન્યુક્લિયસ છે, તો અહીંયા n બરાબર 1 સમજો, n બરાબર 2, n બરાબર 3 એવું તમે સમજો. તો હું અહીં દર્શાવું, આ n બરાબર 1 છે, આ 2 છે, આ 3 છે. આને K સેલ કહેવાય, આને L, આને M, પછી એના પછી જે આવશે ને એને n કહેવાશે. એટલે અહીં લખું છું, n જે છે એ કોષની ઓળખ આપે છે. એટલે અહીં દર્શાવી દઉં છું, n બરાબર 1, 2, 3, 4 આવું ઘણું હોઈ શકે. તો આપણે જે કોષ તરીકે ઓળખીશું તે છે K.
કે એલ એમ એન, એટલે એન બરાબર 2 હોય તો એલ કોષ એવું તમારે સમજવાનું. હવે યાદ રાખીએ, જુઓ આ કોષની ઓળખ છે એન, અને એનનો વર્ગ કરીશું, એનનો વર્ગ, તો અહીં કક્ષકોની સંખ્યા દર્શાવશે. શું દર્શાવશે? કક્ષકોની સંખ્યા. તમને એવું સમજણ પડે, જેમ એનનું મૂલ્ય વધે તો એન સ્ક્વેરનું મૂલ્ય પણ વધે છે. આ 2 હોય તો 4 હોય, તો અહીં લખું છું એન સ્ક્વેરનું મૂલ્ય વધે, એટલે કે કક્ષકોની સંખ્યા વધે. યાદ રાખજો, જેમ જેમ એનનું મૂલ્ય વધે, તમને દેખાય છે એનનું મૂલ્ય વધે તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી વધુ દૂર જાય. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી વધારે દૂર જાય છે, અને ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર જાય તો તેમના આકર્ષણ બળમાં ફેરફાર અનુભવાય. તેમના આકર્ષણ બળમાં ફેરફાર થાય. એટલે આપણે અહીંયા ચર્ચા કરીએ તો જેમ જેમ ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર જશે તેમ તેમ ધન વીજભાર ધરાવતા કેન્દ્રથી ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ખસેડવા માટે ઉર્જાની જરૂર પડે. કારણ તમને ખબર છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, કેન્દ્ર ધન વીજભાર ધરાવે છે, તેમની વચ્ચે આકર્ષણ બળ હોય છે. માટે જેમ જેમ આ બદલાશે તેમ તેનું મૂલ્ય બદલાશે. આ ચર્ચા હું તમને ડિટેલમાં પછી કરી આપીશ. આ ટોપિકમાં આપણે આ બધું લખવાનું નથી કે શું થાય છે અને કઈ રીતે એ બદલાય છે. પણ જેમ એનનું મૂલ્ય વધે તેમ વધારે ઉર્જાની જરૂર પડે, એવી આપણે ચર્ચા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, ગૌણ ક્વોન્ટમ શરૂ કરીએ. નંબર 2, તેની સંજ્ઞા એલ છે. તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. એટલે એલના મૂલ્યો જોઈએ તો તેના મૂલ્યો આવશે 0 થી n-1. તમને ખબર જ છે એન શું છે? એન એટલે મુખ્ય ક્વોન્ટમ આંક છે. ઉદાહરણ લઈએ, એનનું મૂલ્ય 1 હોય તો એલના મૂલ્ય હોય 0 થી n-1, એટલે કે 0 થી 1-1, એટલે એક જ મૂલ્ય મળશે 0. ચાલો મિત્રો, યાદ રહ્યું? n બરાબર 2 લઈએ તો એલનું મૂલ્ય મળશે 0 થી n-1, એટલે 0 થી 2-1, એટલે એના 2 મૂલ્ય મળે, 0 અને 1. એનનું મૂલ્ય 3 લઈએ તો એલ બરાબર 0 થી n-1, 0 થી 3 - 1, એટલે જવાબ આવશે 0, 1 અને 2. એનનું મૂલ્ય 4 લઈએ તો એલ બરાબર 0 to n-1, 0 થી 4 - 1, 0, 1, 2 અને 3. એટલે આવું તમારે યાદ રાખવાનું છે. દરેક કોષ જે હતો, આગળ જે વાત કરી, તે એક અથવા વધુ પેટાકોષ ધરાવે છે. એક અથવા વધુ પેટાકોષ ધરાવે, અથવા તેને પેટા સ્તર કહેવાય, તે ધરાવે. જુઓ, આપણે અહીંયા વાત સમજીએ. એલનું મૂલ્ય જે છે અને આપણે તેનો પેટાકોષ દર્શાવવો હોય તો તેની સંજ્ઞા, સંકેત, એ આવું તમારે યાદ રાખવાનું છે. આ 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 આવું મૂલ્ય હોય. પેટાકોષમાં S, P, D, F, G, H આવું દર્શાવીશું આપણે. એટલે તમને હવે સમજવામાં થોડી અનુકૂળતા થઈ ગઈ.
હું એક ટેબલ બનાવી આપું જેથી તમે સમજી શકો. જો આ એનનું મૂલ્ય છે, અહીં એલનું મૂલ્ય લખું અને અહીં પેટાકોષનું સંકેત લખીએ તો તમને સમજવામાં સરળતા રહેશે. એક છે એક, તેની માટે 0. 2 સિલેક્ટ કરીએ તો 2 મૂલ્યો છે, 0 અને 1. 3 સિલેક્ટ કરીએ 0, 1 અને 2 3 મૂલ્ય છે. 0, 1 અને 2 3 મૂલ્ય છે. તો જો 1, 2, 2, 3, 3, 3 આ જે છે પહેલાં લખી દેવાનું. 0 એટલે S, જો અહીં દેખાય છે એટલે આ 1S કક્ષક થઈ. 0 એટલે S, 1 એટલે P એટલે 2P કક્ષક થઈ. તો અહીં 3S, આ થશે 3P, આ થશે 3D. ચાલો, આવડી ગયું. એટલે આ રીતે આપણે તે દર્શાવીશું અને તેમને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવીશું અને તેનાથી એક નિયમ શીખીશું. મિત્રો, આ ખૂબ અગત્યની માહિતી છે, યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્વોન્ટમ આંક નક્કી કરીએ એટલે સમજીએ. ચુંબકીય ક્વોન્ટમ આંક તે નિર્દેશાંક યામો પ્રમાણિત સેટના સંદર્ભમાં કક્ષકના અવકાશીય દિક વિન્યાસ અથવા દિક સ્થાન વિશે માહિતી આપે છે. એમએલના કુલ મૂલ્યો મળવા હોય, કુલ મૂલ્યો, એમએલ એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, તેના કુલ મૂલ્યો છે એ 12+1 છે. 12+1 અને તેના મૂલ્યો ક્યાંથી ક્યાં સુધી હોય? -L થી 0 થી +L સુધીના મૂલ્ય હોય. આપણે વાત સમજીએ એટલે ખ્યાલ આવે તમને. અહીં Lનું મૂલ્ય લખું. ધારો કે Lનું મૂલ્ય 0 છે તો તમને ખબર છે S કક્ષક થશે. તો એના કુલ મૂલ્ય કેટલા હશે? એમના કુલ મૂલ્યો બરાબર 12+1. L બરાબર 0 મૂકો, એક મૂલ્ય હશે અને એ મૂલ્ય 0 હશે. એ જ પ્રમાણે L બરાબર 1 તો અહીં P કક્ષક થશે. તો એમના કુલ મૂલ્ય કેટલા થશે? 12+1, 2 × 1+1 3 થશે. -1 0 થી +1 એટલે કે -1, 0 અને +1 3 મૂલ્ય થશે. એટલે આ P કક્ષક છે તે P કક્ષક 3 પેટા પ્રકારમાં વિભાજિત થશે: PX, PY અને PZ. હજી એક ઉદાહરણ આપું. L બરાબર 2 એટલે D કક્ષક થાય. કુલ મૂલ્ય 12+1, 2 × 2+1 5 મૂલ્ય થાય. -2 થી 0 થી +2 થાય. -2, -1, 0, +1 ને +2 કુલ 5 મૂલ્યો મળે. આ 5 મૂલ્યો જે છે તેને દર્શાવવા તેના નામ જે છે ને એ આવા છે: dz², dxy, dyz, dxz અને dx² - y². એ જ પ્રમાણે તમે જાતે લખી શકશો મિત્રો. F કક્ષક જે છે એમાં 12+1, 2 × 3+1 7 મૂલ્ય મળે. -3 થી 0 થી +3 હશે એટલે -3, -2, -1, 0, +1, +2, +3 એટલે F કક્ષક છે તેમાં કુલ આપણી પાસે 7 પેટા કક્ષકો છે. એટલે અહીં 1 છે એટલે S કક્ષકમાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન ભરાય એવું તમે યાદ રાખજો. જો S કક્ષક છે તો મહત્તમ 2 ઇલેક્ટ્રોન ભરાય, કારણ કે 1 જે છે ને આ મહત્તમ ઇલેક્ટ્રોન લખું, મહત્તમ ઇલેક્ટ્રોન. P કક્ષક 3 છે, 1 માં 2 ભરાય એટલે 6 મહત્તમ ઇલેક્ટ્રોન ભરાય. Dમાં 10 અને Fમાં 14 ઇલેક્ટ્રોન મહત્તમ ભરી શકાય. આ ટેબલ તમને ખૂબ કામ લાગશે, યાદ રાખજો.
આનાથી આપણે ઇલેક્ટ્રોન રચના વિશે ખૂબ સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે ચોથા ક્વોન્ટમ આંક વિશે માહિતી મેળવીએ. સ્પિન ક્વોન્ટમ આંક એટલે કે સ્પિન પ્રમાણ S વડે દર્શાવીશું. 1925માં જ્યોર્જ ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિથ નામના વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી. તો ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન બે પ્રકારે ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન જેમ આ ધારો કે સૂર્ય છે અને આ પૃથ્વી આવી રીતે ભ્રમણ કરે, અને પોતાની ધરી પર જેમ પૃથ્વી ફરે તેમ પણ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. એટલે પહેલું ભ્રમણ છે હું લખું છું કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે, અને બીજું ભ્રમણ જે છે એ પોતાની ધરી પર. એટલે વાત કરીએ તો પૃથ્વી જેમ પોતાની ધરી પર સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે તે જ રીતે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ભ્રમણ કરે. એટલે આમ અહીં લખું છું ધરી પર ભ્રમણ. હવે આપણે ચર્ચા કરીએ તો ધરી પર ભ્રમણ છે તો એ બે દિશામાં હોઈ શકે. એક સમઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં, અને એક વિષમઘડી દિશામાં. એટલે આને ક્લોકવાઇઝ કહેવાય. ક્લોકવાઇઝ ભ્રમણ જેમ ઘડિયાળ ફરતું કાંટા ફરે તેમ, અથવા એન્ટી ક્લોકવાઇઝ. આમ તો વિષમઘડી એટલે એન્ટી ક્લોકવાઇઝ થયું. તો યાદ રાખો અહીં ફિક્સ મૂલ્ય છે. આને MS વડે પણ દર્શાવાય, S વડે પણ દર્શાવાય. બે જુદા મૂલ્યો વપરાય છે. જ્યારે સમઘડી હોય ત્યારે આ સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 લેવાનું, અને વિષમઘડી હોય તો આનું મૂલ્ય -1/2 લેવાનું. એટલે આ ફિક્સ છે, આમાં કશા કોઈ નિયમો લાગુ પડતા નથી. જ્યારે ઘડિયાળની દિશામાં હોય તો +1/2 મૂલ્ય, અને વિરુદ્ધ દિશામાં હોય તો -1/2 મૂલ્ય. આ મિત્રો ફિક્સ છે, યાદ રાખજો. આમ આપણે કુલ 4 પ્રકારના ક્વોન્ટમ આંકની માહિતી પૂરી કરી. મુખ્ય ક્વોન્ટમ આંક, બીજું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ત્રીજું ચુંબકીય, અને ચોથું સ્પિન S વડે અથવા MS વડે દર્શાવાય, અને આ ML વડે દર્શાવાય. યાદ રાખજો.